તો અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદનો માહોલ છે અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ. અમદાવાદમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત ફરીથી થઈ ચૂકી છે, પાણી ઓસર્યા નથી તે પહેલા જ ફરીથી વરસાદ શરૂ થતાં સ્થાનિકોની ચિંતામાં પણ વધારો થયો છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા મિહિર સીધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મિહિર, હાલ વરસાદને લઈને કેવી સ્થિતિ છે, કેવી આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે હાલ આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવો માહોલ? બિલકુલ તુષાર, જે પ્રમાણે વરસાદ ગત રોજથી જે શરૂઆત થઈ છે, ગઈકાલ સવારથી અત્યારે હાલમાં પણ વરસાદી માહોલ છે સમગ્ર અમદાવાદમાં બન્યો છે. હાલમાં આપણે ઇસ્કોન ખાતે ઊભા છીએ. તમે જે પ્રમાણે હાઈવે પર અત્યારે જોઈ શકો છો, વરસાદી માહોલ વહેલી સવારથી જ બનેલો છે અને ચોક્કસથી અત્યારે હાલમાં વરસાદ ધીમી ધારે આવી રહ્યો છે, પરંતુ વહેલી સવારથી જ અહીંયા વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો હતો. અત્યારે હાલ પૂરતી વરસાદ છે તેને થોડો ઘણો વિરામ લીધો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે અને ધીમી ધારે વરસાદ છે અત્યારે શરૂ છે. એટલે ચોક્કસથી અત્યારે તમે રોડ પર જોઈ પણ શકતા હશો કે જે પ્રમાણે અત્યારે વાહન ચાલકો છે તે પોતે રેઇનકોટ કરીને નીકળે છે. લોકો છે તે અત્યારે વરસાદથી બચવા માટે અનેક ઉપાય કરીને તે નીકળતા હોય છે. અને જે પ્રમાણે આગાહીની વાત કરવામાં આવી હતી ને ક્યાંક ને ક્યાંક અત્યારે તે આગાહી પૂરી પડતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. સમગ્ર અમદાવાદમાં અત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે જોવા મળે છે. ચોક્કસથી જે પ્રમાણે ઉપરાંત જે ઘણા દિવસોથી થતો હતો, જે પ્રમાણે વાત કરવામાં આવી હતી કે વરસાદ નથી આવતો તે કારણે ક્યાંક ને ક્યાંક ગરમીએ છે પોતાનું જોર પકડ્યું હતું, પરંતુ આખરે અત્યારે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અને વરસાદ જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે અત્યારે વરસી રહ્યો છે. ગતરોજ અમદાવાદમાં સારો વરસાદ આવ્યો હતો ને જેના કારણે ક્યાંક ને ક્યાંક ઠેર ઠેર પાણી પણ ભરાયેલા જોવા મળ્યા હતા. અત્યારે હાલમાં આપણે એસજી હાઈવે ખાતે ઊભા છીએ, જે ઇસ્કોન 4 રસ્તા જે વિસ્તાર આપણે કહીએ છીએ ત્યાં નજીક આપણે હાલમાં ઊભા છીએ. લોકો અત્યારે પોતે અહીંથી જે નોકરિયાત વર્ગ છે તે પોતે જઈ રહ્યા છે, રેઇનકોટ કરીને પોતે નીકળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેની આગાહી હતી તે માટે લોકો સાવચેતી પોતાની વર્તી રહ્યા છે. ચોક્કસથી એવું કહી શકીએ કે અત્યારે હાલમાં જે પ્રમાણેનો માહોલ છે, આગામી સમયમાં વરસાદ છે તે સારો વરસી શકે છે, કારણ કે અત્યારે વહેલી સવારથી જ તે વરસાદ છે તે વરસી રહ્યો છે. થોડો વિરામ તો ક્યારેક ફરી એકવાર સારું એવું ઝાપટું પડી જાય તેવું જોવા મળી રહ્યું છે. અત્યારે હાલમાં પણ માહોલ છે તે સર્જાણો છે અને કાળા દિબાંગ વાદળો છે ક્યાંક ને ક્યાંક સમગ્ર આકાશમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલમાં પણ વરસાદ છે સારો વરસી રહ્યો છે. એટલે ચોક્કસથી અમદાવાદમાં આજ પૂરતું જે વરસાદની જે આગાહી અત્યારે હાલમાં કરવામાં આવી છે તે આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડી હોય તેવું જોવા મળી રહ્યું છે અને લોકો પણ તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે સમગ્ર પોતા જે નોકરિયાત વર્ગ હોય કે કોઈ પણ લોકો જે બહાર નીકળતા હોય તો પોતે અત્યારે સાવચેતીથી બહાર જતા હોય અને સાથે જ તે વરસાદી માહોલનો એક મજા માનતા હોય તેવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. તુષાર, બિલકુલ મિહિર, માહિતી સાથે જોડાવા બદલ આપનો